ओके, तो આપણે આગળ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ વિદ્યુત રાસાયણિક શ્રેણીની ચર્ચા કરી અને વિદ્યુત રાસાયણિક શ્રેણીની ઉપયોગિતા શું થાય, કેવી રીતે યુઝ થાય એનું એક્ઝામ્પલ જોઈને બાકીનો કોન્સેપ્ટ એમસીક્યુ સોલ્વ કરશો એટલે ખ્યાલ આવશે. હવે જે વાત આપણે કરવાની છે સૌથી અગત્યના નટ સમીકરણ. એટલે આમ તો આખો પ્રશ્ન છે એ તમારો પ્રશ્ન એ ન્યુમેરિકલ પોર્શન છે, કારણ કે આ ટોપિકને લઈને એટલે કે આમાં આપણે છેલ્લે જે ફોર્મ્યુલો તારવશું એને લઈને મોટાભાગના પ્રશ્નો જે પૂછાય છે જેડબલ્યુ નીટમાં આના જ પ્રશ્નો વધુ પૂછાશે. આ ટોપિક એટલે કે ન્યુમેરિકલ આખો પોર્શન છે અને એકવાર લિંક જો બગડાઈ ગઈ તો તમે ઘણા બધા એમસીક્યુ છે આના સોલ્વ કરી શકશો, ખબર પડશે તમને. બરાબર, તો શરૂઆત કરીએ. નળ સમીકરણ છે શેના માટે, તો કે ભાઈ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ નક્કી કરવા માટે. પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ કેવી રીતે નક્કી થાય આપણે આગળ જોયું. કેવી રીતે નક્કી થશે? E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. તો બિન પ્રમાણિત કોષનો પણ કોષ પોટેન્શિયલ એ જ રીતે નક્કી થાય, પણ એના માટે તમારે અર્ધકોષનો પોટેન્શિયલ બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ મેળવવો પડે. હવે બિન પ્રમાણિત અર્ધકોષ કોને કહેવાય, તો કે પ્રમાણિત કોને કહેતા હતા, તો કે તાપમાન 298, દબાણ જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો દબાણ 1 બાર હોવો જોઈએ અને સાંદ્રતા 1 મોલ હોવી જોઈએ. 3 કન્ડિશન હોય તે પ્રમાણિત કોષ કહેવાય, પણ 3 સિવાયની કોઈ પણ જો પણ કન્ડિશન હોય તો એ બિન પ્રમાણિત થશે. અને આ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ આપણે આ સમીકરણની મદદથી મેળવશું. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે કોષ પોટેન્શિયલ E સેલ એ મુખ્યત્વે 3 બાબત ઉપર આધાર રાખે છે: તાપમાન પર, દ્રાવણની સાંદ્રતા પર અને વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ પર. આ 3 બદલાય, 3 માંથી કોઈ એક બદલાય તો E સેલ બદલાઈ જાય. E0 નથી, E સેલ છે, ઇટ મીન્સ બિન પ્રમાણિત કોષ. તો શરૂઆત કરીએ કે ધારો કે કોઈ અર્ધકોષમાં થતી પ્રક્રિયા આ પ્રમાણે છે: M+N એક્વિયસ N ઇલેક્ટ્રોન મેળવશે અને M સોલિડમાં રૂપાંતર પામશે. M+N ઇલેક્ટ્રોન M સોલિડ એટલે આ કેથોડ ઉપર થતી પ્રક્રિયા છે, રિડક્શન પ્રક્રિયા છે. આ પ્રક્રિયા માટે E રિડક્શન મેળવવા માટે E0 હોય તો શું થશે? પ્રમાણિત. E રિડક્શન મેળવવા માટે, બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ મેળવવા માટે, રિડક્શન પોટેન્શિયલ મેળવવા માટે સૂત્ર શું થશે? E રિડક્શન ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન જે તમને આપી દીધું હશે માઇનસ RT અપોન NF ln નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. બિન પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ નક્કી કરવા માટેનું સૂત્ર E reduction is equal to E0 reduction minus RT upon NF ln લઘુગુણક નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. જ્યાં R બરાબર વાયુ અચળ 8.314 મૂલ્ય લેશું. T બરાબર તાપમાન, F બરાબર ફેરાડે અચળાંક 96500 કુલમ અને N બરાબર મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા મેળવેલા રિડક્શન છે એટલે મેળવેલા, ઓક્સિડેશન હોય તો ગુમાવેલા હોય. E રિડક્શન એ બિન પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ અને E0 રિડક્શન એ પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ. એટલે આ સૂત્ર આપણે આમાં લાગુ પાડીએ એટલે શું થશે, તો કે E રિડક્શન ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન માઇનસ RT અપોન NF log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજમાં કોણ છે અહીંયા? M સોલિડ અપોન પ્રક્રિયકની સાંદ્રતા કોણ છે? M+N એક્વિયસ સોલ્યુશન છે. પણ આગળ આપણે ઇક્વિલિબ્રિયમના ચેપ્ટરમાં, સંતુલનના ચેપ્ટરમાં શીખી ગયા છો
કે m સોલિડ ઘન અવસ્થામાં છે, ઘન અવસ્થામાં રહેલા પદાર્થની સાંદ્રતા આપણે કેવી સ્વીકારીએ છીએ? હંમેશા અચળ, એટલે 1 લઈ લઈએ છીએ. તો સમીકરણ આપણને શું મળ્યું? E reduction is equal to E0 reduction minus RT upon NF, sorry, ln 1 upon m plus n. અગત્યનું સમીકરણ. ખબર પડી? કિંમતો જો મૂકીએ, E reduction is equal to E0 reduction ln e ના બેઝ પર હોય, આપણે log ના બેઝ માં લાવવું હોય તો કેટલા વડે મલ્ટીપ્લાય કરીએ છીએ? આપણે 2.303 RT upon NF log 1 upon m plus n થશે. બરાબર? તો હવે જો કિંમત મૂકીએ કે ધારો કે જો T બરાબર 298 કેલ્વિન હોય, R બરાબર 8.314 હોય અને F બરાબર 96500 કુલમ્બ હોય. ઓલમોસ્ટ દાખલાઓમાં ટેમ્પરેચર 298 કેલ્વિન જશે, 25 ડિગ્રી સેલ્સિયસ. ન આપ્યું હોય તો જરા ધ્યાન નથી દેવું, એટલું જશે. એ કિંમત મૂકો, E reduction is equal to E0 reduction minus 2.303 8.314 96500 છેદમાં 8.314 ગુણ્યા 298 છેદમાં 96500 log 1 upon m plus n. કેલ્ક્યુલેશન મારો જી કેટલું મૂલ્ય આવે છે? તો E reduction is equal to E0 reduction minus 0.059 by m log 1 upon m plus n. આ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ થયો, કેથોડ અર્ધકોષ એનો ક્લિયર છે? હવે ધારો કે આમાં ઓક્સિડેશન પોટેન્શિયલ, ઓક્સિડેશનની પ્રક્રિયા કીધી હોત, સપોઝ કે ઓક્સિડેશનની પ્રક્રિયા જો આપણે કીધી હોત તો ઊંધી પ્રક્રિયા હોત, m સોલિડમાંથી m પ્લસ n થતું હોત. બરાબર? તો એ પ્રક્રિયા માટે પોટેન્શિયલ શું આવે તમારો? m પ્લસ n ઉપર. ઓક્સિડેશન પ્રક્રિયા માટે શબ્દ વાપરું છું, એનોડ ઉપર. ઓક્સિડેશન પોટેન્શિયલ નથી કીધો, ઓક્સિડેશન પોટેન્શિયલ વાત નથી કરી મેં. ઓક્સિડેશનની જો પ્રક્રિયા થતી હોય m સોલિડમાંથી m પ્લસ n, તો એનો રિડક્શન પોટેન્શિયલ નિપજના છેદમાં પ્રક્રિયક, તો તમારી નિપજ કોણ બની જાય? m પ્લસ n. પ્રક્રિયક આ બની જાય, એની સાંદ્રતા આ ઉપર હોય છે, તો એનોડ માટે પોટેન્શિયલ મળી જાય. આ કોના માટે મેળવો? કેથોડ માટે. કોના માટે મેળવો? કેથોડ માટે. એનોડ માટે કીધું હોય તો શું મળે તમને એનોડ માટે? E0 reduction is equal to E0 reduction minus 0.059 by n log m plus n. આ એનોડ ઉપર થતી પ્રક્રિયા માટે એનોડ વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ, આ કેથોડ વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. જો એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય લીધી હોય તો પિક્ચર ક્લિયર છે આખું? ઓકે. તો આ અર્ધકોષ માટે નોન સિસ્ટમેટિક ઇક્વેશનની આપણે તારવણી કરી. હવે હું તમને અહીંયા સમજાવું છું સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ, બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ મેળવવો છે. બિન પ્રમાણિત કોષ અને ડેનિયલ કોષ આપણે લઈએ છીએ. સપોઝ આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો બાળક. ચાલો, બિન પ્રમાણિત ડેનિયલ અર્ધકોષનો પોટેન્શિયલ મારે મેળવવો છે. બિન પ્રમાણિત ડેનિયલ અર્ધકોષ, બિન પ્રમાણિત ડેનિયલ અર્ધકોષનો પોટેન્શિયલ મેળવવો છે. એટલે ડેનિયલ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આપણે જો કરીએ, Zn સોલિડમાંથી
Zn+2 ધારો કે એની સાંદ્રતા C, હવે હું 1 મોલર નો લખી શકું નકર તો પ્રમાણિત થઈ જશે. C1 Cu+2 એની સાંદ્રતા C2, Cu સોલિડ છે, આ એનોડ છે અને આ કોણ છે? કેથોડ. ક્લિયર છે પિક્ચર? એનોડમાં Zn સોલિડ માંથી Zn+2 બે ઇલેક્ટ્રોન મેળવે. કેથોડમાં Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવી Cu સોલિડમાં રૂપાંતરણ થાય છે. તો કુલ પ્રક્રિયા બે ઇલેક્ટ્રોન શું થશે? કેન્સલ. n બરાબર કેટલા આવશે? 2. દાખલામાં ખાસ ધ્યાન રાખો, ગુમાવેલા અને મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થવી જોઈએ. તો શું થશે? Zn સોલિડ પ્લસ Cu+2 aqueous સામેની બાજુ Zn+2 aqueous upon Cu solid. ક્લિયર? હવે સંપૂર્ણ કોષ બની ગયો. આગળ કેવો કોષ હતો આપણો? અર્ધ કોષ. અહીંયા સંપૂર્ણ કોષ છે. તો સૂત્ર આપણે તારવું હોય તો શું તારી શકે? તો કે સીધું લખવું હોય લખી શકીએ ખરી કે ત્યાં અર્ધકોષનો પોટેન્શિયલ હતો એટલે રિડક્શન પોટેન્શિયલ લખતા હતા. હું લખું છું અહીંયા E છે બરાબર શું લખી શકાય? તો કે E રિડક્શન ઓફ કેથોડ માઇનસ E રિડક્શન ઓફ એનોડ. આ સૂત્ર આપણને ખબર છે. E cell is equal to E reduction of cathode minus E reduction of anode. કેથોડ તરીકે કોણ વર્તે છે? કોપર +2 કોપર. તો નર્નટ સમીકરણ પ્રમાણે તમે E0 Cu+2 Cu is equal to E Cu+2 Cu is equal to શું લખાય? E0 Cu+2 Cu minus 2.303 RT upon NF log 1 upon Cu+2. આ કોમન ફોર્મેટ થશે અને અહીંયા E Zn+2 Zn is equal to E0 Zn+2 Zn 2.303 RT upon NF log 1 upon Zn+2. આગળના હમણાં જે સૂત્ર હતા એના પરથી બંનેને તમે અલગ અલગ લઈને પ્રક્રિયા કરી શકો છો, ગણી શકો છો. આ મળી ગયા બે. E સેલ બરાબર શું છે? રિડક્શન ઓફ કેથોડ માઇનસ રિડક્શન ઓફ એનોડ. કેથોડ તરીકે કોણ વર્તે છે? કોપર. તો શું લખી શકાય? E Cu+2 Cu minus E Zn+2 Zn. આ બેની કિંમત સમીકરણમાં મૂકીએ તો E cell is equal to copper +2 copper એટલે ઉપરનું સમીકરણ આવશે આ E0 Cu+2 Cu minus 2.303 RT upon NF log 1 upon Cu+2 minus Zn+2 Zn. Zn+2 Zn ની કિંમત મૂકો. શું છે? E0 Zn+2 Zn માઇનસ અંદર દાખલ થાય છે, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ 2.303 RT upon NF log 1 upon Zn+2. બરાબર? E0 વાળો પાર્ટ પાસે લઈ આવે. E cell બરાબર E0 Cu+2 Cu minus E0 Zn+2 Zn minus minus 2.303 RT NF log 1 upon Cu+2 plus 2.303 RT log 1 upon Zn+2. બંનેમાંથી કોમન શું નીકળે છે? 2.303 RT upon NF માઇનસ સામાન્ય કાઢીએ 2.303 RT upon NF બ્રેકેટમાં log 1 upon Cu+2 પ્લસ છે માઇનસ સામાન્ય કાઢ્યા તો શું નીકળશે? માઇનસ log
1 upon Zn plus 2. પણ E0 Cu plus 2 Cu minus E0 Zn plus 2 Zn બરાબર શું લખી શકો તમે? E0 से લખી શકાય E0 reduction of cathode minus reduction of anode. तो E cell is equal to E0 cell minus 2.303 RT upon NF log. લઘુ ગુણાંકમાં બાદબાકી છે, સામાન્ય લઈ લ્યો તો લઘુ ગુણાંકમાં શું થઈ જાય? ભાગાકાર. ભાગાકાર હોય લઘુ ગુણાંક દાખલ કરો તો બાદબાકી થાય. બાદબાકી છે લઘુ ગુણાંક દાખલ બહાર કાઢી લ્યો તો શું થઈ જશે? ભાગાકાર. તો log બંનેનો ભાગાકાર 1 upon Cu plus 2 upon 1 upon Zn plus 2 લખી શકાશે. તો શું થશે? તો કે E cell is equal to E0 cell minus 2.303 RT upon NF log છેદનો છેદ ક્યાં જતો રહ્યો? અંશમાં. Zn plus 2 upon Cu plus 2. આ ફાઇનલ સમીકરણ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ મેળવવા માટે આપણને મળી ગયું. આમે તમે જરા જો હવે આની જગ્યા અહીંયા વિચારો આ સમીકરણ માટે E cell વિચારો તો E cell બરાબર શું લખી શકાય? તો કે E cell બરાબર E0 cell 2.303 RT upon NF log નિપજના છેદમાં પ્રક્રિયક. લખાય ન લખાય? નિપજના છેદમાં પ્રક્રિયક. નિપજમાં કોણ છે? Zn plus 2 Cu. Zn Cu plus 2. સોલિડ સોલિડ કેન્સલ 1 થઈ જશે તો શું આવ્યું? Zn plus 2 ના છેદમાં Cu plus 2 આવી ગયું. એટલે એનો અર્થ શું થયો કહેવાય? Zn plus 2 કોની સાંદ્રતા છે? તો કે Zn plus 2 એનોડની સાંદ્રતા છે. Cu plus 2 કોની સાંદ્રતા છે? Cu plus 2 કેથોડની સાંદ્રતા છે. તો E cell is equal to E0 cell minus 2.303 E cell is equal to E0 cell minus 2.303 RT upon NF log એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા લખી શકો. ક્લિયર છે? હવે આની જગ્યાએ ધારો કે કોઈ બીજો કોષ આપી દીધો તમને. સપોઝ કે આ જે કોષ છે એની જગ્યાએ આપણને બીજા કોષનું નિરૂપણ આપ્યું છે આ પ્રમાણે. સપોઝ Cu plus 2 C1 Ag plus 1 C2 Ag solid. આ શેના તરીકે વર્તે? એનોડ. આ શેના તરીકે વર્તે? કેથોડ. એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા Cu plus 2 2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા Ag plus 1 1 ઇલેક્ટ્રોન Ag solid. આપણને ખબર છે ગુમાવેલા અને મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ હોય. 1 છે 2 છે. કેટલા વડે ગુણવું પડે? 2 વડે ગુણવું પડે. 2 ઇલેક્ટ્રોન કેન્સલ. શું થયું? Cu solid plus 2 Ag plus 1 Cu plus 2 C1 વત્તા twice Ag solid. આ પ્રક્રિયા માટે E cell શું લખી શકાય? તો કે E cell is equal to E0 cell minus 2.303 RT upon NF log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા Cu plus 2 into Ag solid. પણ એનો શું આવશે? સ્ક્વેર આવશે. અહીંયા 2 છે તત્વ મિતિમાં ગુણ્યા ખબર છે ને આગળ સંતુલનના ચક્કરમાં છેદમાં Cu solid into Ag plus 1 નો સ્ક્વેર. આની સાંદ્રતા 1 આની સાંદ્રતા 1. તો E cell is equal to E0 cell minus 2.303 RT upon NF log Cu plus 2 ના છેદમાં Ag plus 1 નો સ્ક્વેર થાય. આ પ્રક્રિયા માટેનો આ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટેનું નર્સ સમીકરણ. આ એક
કોમન ફોર્મ્યુલા સમજી લો એટલે આવડી જશે. નિપજના છેદમાં પ્રક્રિય, કારણ કે સ્વાધ્યાયમાં એક એક્ઝામ્પલ ટ્વિસ્ટ કરેલો છે. નિપજના છેદમાં પ્રક્રિયક લીધા લેશો તો ખ્યાલ આવશે. નિપજના છેદમાં પ્રક્રિયક સોલિડ હોય એટલે કેન્સલ. તત્વમિતિ ગુણાંક ભૂલવાનું નહીં. તત્વમિતિ ગુણાંક ભૂલશો નહીં. અને અહીંયા ગુમાવેલા અને મેળવેલા સરખા કરશો તો ખબર પડશે. જેમ એની પ્રેક્ટિસ કરશું એક્ઝામ્પલની એટલે તમને વધુ આઈડિયા આવશે. પણ હવે એક જે અગત્યની ચર્ચા છે મારે તમને અહીંયા વાત કરવી છે. ધારો કે આ કોષ છે એનોડના છેદમાં કેથોડ, બરાબર. આનો મારે કોષ પોટેન્શિયલ ઈ છે એ વધુ જોતો છે, વધારવો છે, તો શું કરું? સમજો જરા. લોજિક છે, મગજ વાપરો એટલે આવડી જાય. કોન્સેપ્ટ ક્લિયર હોય. ભગવાને બુદ્ધિ આપી છે. કાટ ખાઈ ગયો તો કાટ પેપરથી ઘસી નાખો, પણ વાપરો. સમજો. આવો પ્રશ્ન પૂછી દીધો છે કે ડેનિયલ સેલમાં ઈ સેલની વેલ્યુ વધારવા શું કરવું? જો E0 સેલ તો નિશ્ચિત છે, ઈનો બદલાય. આ વેલ્યુ ફિક્સ છે. R નિશ્ચિત છે, T ફિક્સ છે, F ફિક્સ છે, N વેલ્યુ ચેન્જ જે કરવો પડે અહીંયા કરવો પડે. Zn+2 Cu+2 માં સાંદ્રતા. હવે ધારો કે આપણે બે વસ્તુ કરીએ કે Zn+2 ની સાંદ્રતા વધારવા. Zn+2 ની સાંદ્રતા વધારો છે. જો અહીંયા ઈ સેલ ની વેલ્યુ મારે મોટી જોતી હોય, જરા લોજિક મારજો. તફાવત છે, આ વેલ્યુ મારે મોટી જોતી હોય, આની વેલ્યુ નિશ્ચિત છે, તો આ વેલ્યુ પોઝિટિવ ક્યારે આવે? તો કે જ્યારે તફાવત મોટો થાય. તો 5 - 4 કરો, 5 - 2 કરો, તફાવત મોટો કેમ આવ્યો? 5 - 2 માં. એટલે આની વેલ્યુ શું થવી જોઈએ? મારે ઘટવી પડે. આની વેલ્યુ શું થવી પડે? ઘટવી પડે. ક્લિયર છે વસ્તુ? ઈ સેલ વધુ જોવા, તફાવત વધુ હોવો જોઈએ. MCQ માટે કામનું છો એટલે આ સમજણ હોવી જોઈએ. તફાવત વધુ કેમ હોવી જોઈએ? હવે તમે Zn+2 ની સાંદ્રતા વધારો છો એટલે શું વધારું? અંશ વધાર્યું. Zn+2 ની સાંદ્રતા વધારો એટલે અંશ વધ્યો. અંશ વધ્યો તો આખો પાર્ટ છે એની વેલ્યુ વધી. અને જો આખો ભાગ વધ્યો તો તફાવત શું થયો? ઘટ્યો. ઈ સેલ ઘટે. Zn+2 ની સાંદ્રતા વધારતા અંશ વધે સમીકરણમાં, અને અંશ વધે તો 2.303 RT/NF log Zn+2/Cu+2 આની સાંદ્રતા વધી. અને જો આની સાંદ્રતા વધે તો તફાવત ઘટે. આની વેલ્યુ વધી, આ વધવાનું. તફાવત ઘટે, અને તફાવત ઘટે તો ઈ સેલ. તો Zn+2 ની સાંદ્રતા વધારો તો ઈ સેલ તમારો ઘટશે. તો એનો અર્થ શું થયો કહેવાય? તો કે Zn+2 ની સાંદ્રતા શું કરવી પડે? ઘટાડવી પડે. તો સીધી વસ્તુ છે. અંશ ઘટ્યો તો આખો ગુણાકાર ઘટ્યો, અને ગુણાકાર ઘટ્યો તો તફાવત છે એ શું છે? વધ્યો. ઈ સેલ આપણો વધી ગયો. પિક્ચર ક્લિયર? Cu+2 ના કેસમાં વિચારો. લોજિક જોડાવો એટલે આવડી જાય દોસ્ત. Cu+2 વધ્યો એટલે છેદ વધ્યો. Cu+2 વધ્યો એટલે છેદ શું કર્યો તમે? વધાર્યો. છેદ વધારો તો ગુણાકાર શું થવાનો છે? શું થવાનો છે? ઘટવાનો છે. છેદ વધે તો ગુણાકાર ઘટ્યો, અને ગુણાકાર ઘટ્યો તો ઈ સેલ આપણો વધ્યો. MCQ માટે કામની વસ્તુ છે.
એટલે એનો અર્થ એવો થયો કે ઈ સેલ વધારવા માટે એનોડની સાંદ્રતા ઓછી રાખવી પડે અને કેથોડની સાંદ્રતા વધારવી પડે. ક્લિયર વસ્તુ? આની સાંદ્રતા ઓછી, અંશ ઓછો, ગુણાકાર ઓછો, તફાવત વધુ. કેથોડની સાંદ્રતા વધુ, છેદ વધુ, ગુણાકાર ઓછો, તફાવત વધુ, પોટેન્શિયલ વધુ. ક્લિયર? આ આવડવું જોઈએ. તત્વવિમિતિ ગુણાંક ભૂલાય નહીં. દાખલામાં અટવાઈ જાઓ ન્યુમેરિકલ્સ. ક્લિયર છે વસ્તુ? તો આ જો હવે ક્લિયર હોય તો આપણે આના પછી આને રિલેટેડ અઢળક એમસીક્યુ છે, દાખલાઓ છે, એની આપણે પ્રેક્ટિસ કરું છું સ્વાધ્યાયના એનસીઆરટી ને હું તમને ડીપીપી ફોરવર્ડ કરીશ. બરોબર? ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરી પાછા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની દુનિયામાં આપણે મળીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે જે વાત કરી હતી એ વિદ્યુત રાસાયણિક શ્રેણીની તમે ચર્ચા કરી હતી આગળના વિડિયો લેક્ચર 2 માં, એ તમે જોયું હતું. અને આગળ આપણે હમણાં બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ મેળવવા માટે નર્નસ્ટ સમીકરણ, નષ્ટ મને બોલતા બહુ આવડતું નથી, નષ્ટ જે તમને મજા આવી રાખવા સમીકરણની આપણે વાત કરી હતી, જે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ નક્કી કરવાનો છે. બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ ઈ સેલ ત્રણ બાબત ઉપર આધાર રાખે છે. એક, દ્રાવણની સાંદ્રતા, વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ અને તાપમાન. આ ત્રણ વસ્તુ બદલાય એટલે કોષ પોટેન્શિયલ બદલાતું. આવી આપણે વાત કરી હતી. ત્યાર પછી જે છે આપણે આગળ એની ચર્ચા કરી હતી, કોષ પોટેન્શિયલનું સમીકરણ તાર્યું હતું, જેમાં ઈ સેલ શું થતું હતું? ઈ સેલ E0 સેલ -2.303 RT/NF log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, એટલે કે એનોડના છેદમાં કેથોડ આવતું હતું. અને કોષ પોટેન્શિયલ કેવી રીતે વધારવો, ઈ સેલનું વેલ્યુ કેવી રીતે વધે, કોની સાંદ્રતા વધારો અને કોની સાંદ્રતા ઘટાડો, બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છે. હવે મારે વાત કરવાની છે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ માટે પોટેન્શિયલની વાત કરવાની. ધારો કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં થતી પ્રક્રિયા H+1 આની સાંદ્રતા ધારો કે C1 છે, એ ઇલેક્ટ્રોન મેળવી H2 વાયુમાં રૂપાંતરણ થાય. ધારો કે આ વાયુનું દબાણ 1 એટમોસ્ફિયરિક આપેલું હોય. અહીંયા બે હાઇડ્રોજન છે એટલે 2 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. 2 વડે મલ્ટીપ્લાય ન કરો, અહીંયા કેટલા વડે કરવું પડે? 1/2 H2 વડે. તો આનો કોષ પોટેન્શિયલ બિન પ્રમાણિત છે, કારણ કે સાંદ્રતા C1 લીધી છે, 1 મોલર નથી લીધી. ધારો કે E સેલ શું લખી શકાય? તો આના માટે E0 સેલ -2.303 RT/NF log નિપજના છેદમાં પ્રક્રિયા. નિપજના છેદમાં પ્રક્રિયા લખી શકાય. ચાલો, E0 સેલ હાઇડ્રોજન વાયુ માટેનો E0 સેલ કેટલો આપણે સ્વીકારીએ છીએ? 0. R બરાબર 8.314, T બરાબર 298, F બરાબર 96500. તો શું લખી શકાશે? 0.059 આગળની કેલ્ક્યુલેશનમાં આવેલું છે. આ બેઠું મૂકી દેવાનું. 0.059 upon n. n બરાબર કેટલા લેશું આપણે અહીંયા? n બરાબર 2 divided by log નિપજમાં કોણ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન વાયુની સાંદ્રતા, વાયુની સાંદ્રતા એટલે શું થયું કહેવાય? એનું દબાણ. તો શું આવશે અહીંયા? pH2 upon નિપજની સાંદ્રતા H+1 નો સ્ક્વેર. આઈ રિપીટ, હાઇડ્રોજન વાયુ માટે E0 સેલ કેટલો સ્વીકારશું આપણે? 0. R 8.314, T 298, F 96500. સાદું રૂપ આપી ગણતરી મારો, તમને ખબર છે 0.059 જવાબ આવે. ડિવાઇડેડ બાય કેટલા આવશે? 2 log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજમાં કોણ છે? હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ અવસ્થામાં છે. વાયુની સાંદ્રતા એટલે શું થયું કહેવાય? એનું દબાણ થયું કહેવાય. pH2 upon H+1 નો સ્ક્વેર પ્રક્રિયકની સાંદ્રતા. ક્લિયર છે પિક્ચર? ઓકે, ગુડ. હાઇડ્રોજન વાયુ માટે દબાણ એટલું આપેલું છે, 1 એટમોસ્ફિયરિક આપેલું. જો અહીંયા આપેલું છે એટલે 1 એટમોસ્ફિયરિક લેશું. આગળ એક એક્ઝામ્પલ ની આપણે જ્યારે પ્રેક્ટિસ કરશું ત્યારે અહીંયા પ્રેશર જે આપેલું એ લેવાનું અને સાંદ્રતા જે આપ્યું એ તે લેવાનું. આની સાંદ્રતા મને ખબર છે ને એટલે આપણે C1 લીધેલું, જે કોઈ પણ હોય. તો ઈ સેલ
is equal to 0.059 by 2 log 1 upon h plus 1 નો સ્ક્વેર લખી શકાય 0.059 by 2 log 1 upon h plus 1 નો સ્ક્વેર. હવે જુઓ આ માઈનસ છે, આને હું અહીંયા દાખલ કરું તો જે છેદ છે એને ક્યાં લખી શકાય? અંશમાં લખી શકાય ને. તો E cell is equal to 0.059 by 2 log h plus 1 નો સ્ક્વેર. આવું લખી શકાય? આમાં કોઈ તકલીફ હોય તો કહી દેજો મને. E cell માઈનસ છે, આ માઈનસ અંદર દાખલ કરી દે તો છેદ છે ક્યાં જતો રહે? અંશમાં આવતો રહે. log h plus 1 નો સ્ક્વેર આવશે. લઘુ ગુણાંકમાં ઘાત ક્યાં આવી જાય? આગળ. જો લઘુ ગુણાંકમાં ઘાત આગળ આવે તો શું થશે? E cell is equal to 0.059 by 2 into 2 log h plus 1. બરાબર? 2 કેન્સલ થઈ જશે તો શું મળ્યું? તેથી E cell is equal to 0.059 log h plus 1 માઇનસ બે વાર આપણે દાખલ કરીએ. E cell is equal to આ સમીકરણ આ રીતે લખી શકાય કરી માઇનસ 0.059 માઇનસ log h plus 1 નો સ્ક્વેર. આમાં કોઈ તકલીફ હોય તો પૂછી લેજો. E cell is equal to 0.059 log h plus 1 માઇનસ બે વાર આપણે દાખલ કર્યું માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, ઉપરનું સમીકરણ આવી જાય. પણ માઇનસ ઓફ log h પ્લસ એટલે શું થાય? માઇનસ ઓફ log h પ્લસ એટલે શું થાય? તો કે ph લખી શકાય. તો E cell is equal to 0.059 pH. દાખલા ગણવા માટે અગત્યનું સૂત્ર. E cell is equal to 0.059 pH. ક્લિયર છે? તો આને લઈને એક્ઝામ્પલ છે તમારી ટેક્સ્ટ બુકમાં, એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં આપેલો છે. એ લખાણ સંબંધિત પ્રશ્ન આપેલો છે. એક મિનિટ ચેક કરી લઈ ગયો છે આપણે તમારી ટેક્સ્ટ બુકમાં. ઓકે, લખાણ સંબંધિત પ્રશ્નનો 3.4 લખાણ સંબંધિત પ્રશ્નનો 3.4 3.4 એવું આપ્યું છે કે pH બરાબર 10 ધરાવતા હાઇડ્રોજન વાયુની વિદ્યુત ધ્રુવની સાંદ્રતા શોધો. તો pH બરાબર 10 ધરાવતા સૂત્ર સીધું મૂકો. E cell is equal to minus 0.0 pH. શું લખી શકાય? E cell is equal to minus 0.059 into pH. pH કેટલી આપી છે? 10. મૂકી દો સીધો 0.059 into 10 તો શું આવશે? 0.591. આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો pH બરાબર 10 માટેનો પોટેન્શિયલ મળી ગયો. ખ્યાલ આવ્યો? તો આ સમીકરણ એક ફાઇનલ સમીકરણ છે, આપણે યાદ રાખવાનું જેથી પેલો પ્રશ્ન એ તમે ઈઝીલી તમે કરી શકો છો. અને ન કરી શકો તો ઊંધું પણ કરી શકો. શું કરી શકો? pH પરથી H+ ની સાંદ્રતા મૂકો અને આ સમીકરણમાં લઈ લો. અહીંયા H+ ની સાંદ્રતા જે ત્યાં મળે એ લઈ લેવાની. એક એક્ઝામ્પલ હમણાં બીજો આપણે ટ્રાય કરીએ. બીજો એક એક્ઝામ્પલ આપણે પ્રાપ્ત કરીએ. જો અત્યારે આપણે આમાં એક્ઝામ્પલ જ જોવાના છે, બીજી કોઈ મગજમારી આપણે લેવાની છે નહીં. ચાલો એક એક્ઝામ્પલ હું આપું છું. એક જ મિનિટ હો ભાઈ, એક્ઝામ્પલ આપણે ઓકે આવો વિદ્યુત ધ્રુવ આપ્યો છે PT H2 4 એટમોસ્ફેરિક પ્રેશર અને H2SO4 નું દ્રાવણ છે જેની સાંદ્રતા લીધેલી છે 0.01 મોલ. આનો આપણે પોટેન્શિયલ મેળવવાનો છે. આનો પોટેન્શિયલ મેળવો. ટ્રાય કરો જે શું કરવું પડશે આપણામાં. H2SO4 નું દ્રાવણ છે એટલે સમીકરણ જો આપણે લખીએ તો આપણે આ
ટ્વાઇસ H+1 બે ઇલેક્ટ્રોન મેળવી H2 વાયુમાં રૂપાંતરણ પામશે અને 4 એટમોસ્ફેરિક પ્રેશર બનશે. હવે અહીંયા H2SO4 ની સાંદ્રતા છે, આપણે શેની સાંદ્રતા લેવાની આવે H+1 ની. આ ભૂલાય નહીં, અહીંયા હટવાઈ ન જો ભાઈ. આ H2SO4 ની સાંદ્રતા મોલારિટી એકમમાં છે. શેમાં છે? મોલારિટીમાં. આપણે H2SO અહીંયા કઈ સાંદ્રતા લઈએ છીએ H+, એટલે આપણને ખબર છે એક અણુ એ કેટલા H+ આપે છે તો કે 2. તો ખરેખર અહીંયા H+ ની સાંદ્રતા કેટલી થશે તો કે 0.01 મોલર છે, એની જગ્યાએ કેટલી થશે 0.02 મોલર, અથવા તો નોર્મલ પણ લખી શકો તમે. એ ખરેખર એની નોર્માલિટી જ થઈ. એ શું થયું ખરેખર એની નોર્માલિટી? ખ્યાલ આવી ગયો? અહીંયા H2SO4 ની સાંદ્રતા અહીંયા H+ ની કીધી હોય તો કઈ મગજમારી ન રહે, કારણ કે આપણે ગણતરીમાં H+ થી જ લઈએ છીએ. અહીંયા તમને H2SO4 ની 0.01 મોલર આપી છે, માટે H+ ની થશે 0.02 નોર્મલ. નોર્માલિટી લઈ લેવાની, કોમન વસ્તુ છે. H2 4 એટમોસ્ફિયર પ્રેશર. હવે મૂકી દઈએ સમીકરણ E cell is equal to E0 cell minus 2.303 RT upon NF log નિપજના છેદમાં પ્રક્રિયા. નિપજના છેદમાં પ્રક્રિયા. તો શું થશે? E cell is equal to E0 cell તો 0 આવી જશે, 2.303 RT upon NF, R 8.314, T 298, F 96500, 0.059, N બરાબર કેટલા આવશે 2 log નિપજમાં હાઇડ્રોજન વાયુ છે એટલે શું લખશું આપણે pH2 upon H+1 નો સ્ક્વેર. 0.059/2 એટલે તમારો જવાબ આવી જશે 0.0295. કેલ્ક્યુલેશન કરી લેજો. log H2 હાઇડ્રોજન વાયુનું દબાણ કેટલું આપ્યું છે અહીંયા 4 એટમોસ્ફેરિક પ્રેશર 4. H+ ની સાંદ્રતા કેટલી આવશે 0.02 નો સ્ક્વેર is equal to 0.0295 log 4 ના છેદમાં આ 0.02 છે ને શું લખી શકાય 2 × 10⁻² લખાય, 2 × 10⁻² લખાય ને. 2 નો વર્ગ કેટલો થશે 4 ને 10⁻² નો વર્ગ 10⁻⁴. 4 4 કેન્સલ, 10⁻⁴ નીચે છે, ઉપર જશે તો પ્લસ 0.0295 log 10⁻⁴. આમાં કોઈને કઈ વાંધો હોય તો મને જાણ કરી દેશે. રિપીટ કરું, pH2 કેટલા છે 4, H+ કેટલા છે 0.02 નો સ્ક્વેર, 4 એઝ ઇટ ઇઝ 0.02 નો વર્ગ. 0.02 ને શું લખી શકાય 2 × 10⁻² લખી શકાય. 2 નો વર્ગ 4, 10⁻² નો વર્ગ 10⁻⁴. નીચે છે છેદનો છેદ ક્યાં જશે, સોરી છેદમાં છે અંશમાં જશે, માઈનસ છે તો શું થઈ જશે પ્લસ. લઘુ ગુણાંકમાં ઘાત આગળ આવી જાય તો શું લખાશે -0.295 × 4 log 10 એટલે એની વેલ્યુ કેટલી થઈ જવાની છે log 10 ની વેલ્યુ 1. 0.0295 × 4 કરો એટલે જવાબ તમારો લગભગ આસપાસ આવવો જોઈએ. E cell is equal to -0.1118 વોલ્ટ થાય. આ આન્સર તમારો 0.118 આ બરોબર 8 વોલ્ટ પ્રાપ્ત. ક્લિયર છે વસ્તુ? તો આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને લઈને આપણે એનો કોષ પોટેન્શિયલ મેળવવાની વાત કરી. હવે પછીના લેક્ચરમાં આપણે સંપૂર્ણ કોષ માટે કોષ પોટેન્શિયલ મેળવવાના એક્ઝામ્પલ જોશું. ત્યાં સુધી આ વ્યવસ્થિત લખી નાખો, સમજી